જય માતાજી ડાયરાને. તો તમે લોકો કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મોજમાં જ હશો. આમ બી મોજમાં જ રહેવાનું. તો આપણી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હિતાંશી પર નવો બ્લોગ આવી ગયો છે. માઉન્ટ આબુ ટ્રીપ પાર્ટ 4. પાર્ટ 3માં તમે લોકો જ્યાં જોયું હતું કે સ્ટોપ થયો હતો કયામત છે કયામતની શૂટિંગ પોઈન્ટ પર. તો આના પછી એટલે એના પછીના ઘણા બધા લોકેશન્સ અમે ફર્યા હતા. તો એ જોવાનું ભૂલતા નહીં. એનો બ્લોગ આ રહ્યો. તો ઉપર મંદિરે જઈને નીચે ઉતરી ગયા છીએ અમે આવ્યા છીએ વેક્સ મ્યુઝિયમમાં. ચાલો તો આપણે વેક્સ મ્યુઝિયમમાં જશું. અંદર જઈને હું તમને બતાવું શું શું છે. તો હવે અમે જઈએ છીએ વેક્સ મ્યુઝિયમમાં. છત્રપતિ શિવાજી મહારાજ કી ચલો. નરેન્દ્ર મોદી, અમિત ઉભા રહી જો ફોટો. મધર ટેરેસા, સરદાર વલ્લભભાઈ પટેલ, યો માઇકલ જેક્સન, એન્જેલિના જોલી છેલ્લા દિવસમાં હતો ને, મિસ્ટર બીન, ચાર્લી ચેપ્લિન, મમ્મીનો ફેવરેટ, જેકી ચેન છે. રવીન્દ્રનાથ ટેગોર, રવીન્દ્રનાથ ટેગોર પછી તું સુરલાલ ડ્રોઈંગના MF હુસેન. આ બાજુ મોનાલિસા, હિટલર, દિત્ય માર ખાઈશ રામદેવ છે. એપીજે અબ્દુલ કલામ, દિત્યા કોણ છે? ઇન્વેન્ટર ઓફ ધ ટેલિફોન જેને ઇન્વેન્ટ કર્યું એલેક્ઝાન્ડર બેલ. એલ્બર્ટ આઇન્સ્ટાઈન. દિત્યા મેથ્સ. હા, થોમસ અલ્વા એડિશન. MS ધોની. વેક્સ મ્યુઝિયમ જોઈ લીધું. હવે એને જ સામે એક્ઝેક્ટ અમે ટિકિટ લઈને પહોંચી ગયા છે હોરર હાઉસમાં.
હોરર હાઉસથી ડાયરેક્ટ નીકળતા જ અમે ગાડીમાં બેસી ડાયરેક્ટ પહોંચી ગયા છે અચલગઢ. આ તમને એક તલાવ દેખાય છે અને 3 મૂર્તિ દેખાય છે, રાઈટ? તો આનો પણ એક ખૂબ જ જબરજસ્ત ઇતિહાસ છે. હું તમને એ આગળ જતાં જણાવીશ. એના માટે વિડીયો એન્ડ સુધી જરૂર જોતા રહેજો. ये मतलब कि ये तालाब है ना, इस तालाब का नाम है मंदाकिनी पुल। पहले जमाने में क्या होता था कि इसमें घी का भरा रहता था, सती में। तो ये छोटी छोटी कुटिया ना साइड में, हाँ, इसमें इसमें ऋषि महात्मा लोग बैठ करके हवन किया करते थे। अच्छा, ठीक है। तो ऋषि महात्मा लोग बैठ करके हवन किया करते थे, तो वो घी है वो यूज करते थे ऋषि महात्मा लोग। लेकिन उनका घी पीने के लिए ये 3 पाड़े ना, ये राक्षस थे पहले। अच्छा। तो ये पीने के लिए आ जाता था ना, तो इनका घी नष्ट हो जाता था, मतलब हवन काम में नहीं आता था। तो उनकी मतलब कि ये पाड़ा, ये राक्षस थे ना, ये राक्षस 3 पहाड़ों का रूप धारण करके आए थे एक दिन। अच्छा। तो इन्होंने मतलब कि आदिपाल परमार राजा ने एक दिन रात को पहरा लगाया, तो जैसे ये घी पीने के लिए आए, तो उनकी याद, एक ही बाण से तीनों को मार गिराए। अच्छा, ठीक है। उनकी यादगारी के लिए यहाँ पर बनवा रहे। वो राजा ने ही बनवा रखे? हाँ, राजा ने बनवा रखे, लेकिन आदिपाल परमार राजा की पीछे एक मूर्ति थी, वो थोड़ी हाथ से थोड़ी खंडित हो गई थी। अच्छा। तो इसके लिए उन्होंने मंदिर में रखवा दी है। राजा का नाम क्या बोले? आदिपाल परमार राजा। आदिपाल परमार, अच्छा। તો સાંભળ્યો ને ઇતિહાસ? તો વિડીયો અહીંયા સુધી તો જોયો જ તમે, તો આગળ પણ જોતા જ રહેજો. હજી અમે જ્યાં જઈ રહ્યા છે એ જગ્યા મારી અત્યારે રિસેન્ટલી ફેવરેટ લિસ્ટમાં ટોપ 1 ઉપર આવી ગઈ છે. તો એ આગળ જતાં તમને જણાવીશ, પણ એના માટે તમારે વિડીયોને એન્ડ સુધી જોવો જ પડશે. અને ये किला है, किले का पहला गेट है, जो महाराणा कुंभा राजा थे, उनका पहला गेट है ये। यहाँ से फोर्ट का एरिया चालू हो चुका है, ठीक है ना। ये इसको, इस पोल का नाम है हनुमान पोल बोलते हैं, जो हनुमान जी का मंदिर है यहाँ पर। ठीक है ना। और अपने संतरी लोग खड़े रहते थे ना, तो जो पोर्शन है यहाँ पर बाले त्रिशूल लेकर के खड़े रहते थे। ये झील दिख रही है ना, इस झील का नाम है कपूर सागर, जो ये राजा महाराजों के द्वारा खोदा गया था। इसके अंदर से कपूर की खुशबू निकल रही थी। हाँ, जब से नाम रखा गया इसका कपूर सागर। ठीक है ना। कभी सुना अभी श्रावण और भाद्रवा, कभी नाम सुना है? हाँ, श्रावण। तो ये श्रावण है, ऊपर एक चामुंडा माता के आगे एक तालाब है, वो है भाद्रवा, जो मीराबाई के आंसू से 2 टपके हुए सरोवर है। और राजा महाराजा के सैनिक के पुराने मकान है, ये देख लो, सैनिक के हो। સો હવે અમે સીડીઓ ચડવાનું ચાલુ કરી દીધી છે. સીડીઓ ચડી અમારે જવાનું છે માતાજીના મંદિરે. મા ચામુંડાનું મંદિર છે. હાંફી ગઈ હો બાપા, હું બહુ જ હાંફી ગઈ. જો તમે પાછળ કેટલી સીડીઓ છે. હજી પછી મમ્મી પપ્પા ધીરે ધીરે આવે છે. તોરલજી ત્યાં મારા ભેગા જ છે. બહુ જ હજી ઊંચું છે મંદિર, બહુ ઊંચાઈ પર છે. તો હાલો આપણે ધીરે 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 ચડી જશું ખરી. અને અહીંયા જૈન મંદિર પણ છે. આટલું ચાલીએ છે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કેટલી સરસ જગ્યા છે. તમે હજી જેમ જેમ ઉપર ચડશો જો હરિયાળીને એકદમ માઉન્ટેન, એમ લાગે છે આપણે ક્લાઉડ્સ પર આવી ગયા છે. બટ અહીંયા અમુક પ્રેમીઓ આવે છે આ દિવાલને. અહીંયા જ્યાં માતાજીનું મંદિર છે, જ્યાં બીજા મંદિરો છે, ત્યાં તમે આવી રીતે દિલડા ફીલડા બનાવો છો, એ જરા પણ સારું નથી લાગતું. આવી રીતે તમે છે ને આપણા કલ્ચરને ખરાબ દેખાડો છો. જ્યારે બહારથી બીજા આ ટુરિસ્ટ આવે છે, બહુ ખરાબ, એટલે બહુ જ ખરાબ એ લોકોની સામે આપણું કલ્ચર પ્રેઝન્ટ થાય છે. તો મહેરબાની કરીને આવું વસ્તુઓ ન કરો. તો
તો આપણે પહોંચી ગયા છે મા ચામુંડાના મંદિરે. અંદર હું નહીં બતાવી શકું મૂર્તિ, ના પાડી છે, ફોટો લેના મના હે. સો માતાજીના દર્શન થઈ ગયા છે. મમ્મી અને પપ્પા નીચે અમારી વેટ કરે છે અને અમારે ગુફામાં પણ જવાનું છે હજી. તો આ છે ગુફામાં જવાનો રસ્તો. તમે રસ્તો તો જોવો જ છો, એકદમ પથ્થરવાળો જ છે. કોઈ સીડીને કાંઈ જ આપણે પકડી શકીએ અને ઉપર ચડી શકીએ એવો રસ્તો નથી. જો આ બાજુ ખાય છે અને આ બાજુ આવી પથરા છે. થોડીક જ વારમાં આપણે એ ગુફામાં પહોંચી જશું. હું તમને એનો ઇતિહાસ થોડુંક કહી દઉં. એ ગુફામાં ખુદ વીર શિરોમણી મહારાણા પ્રતાપજી તેમના ચેતક સાથે ત્યાં સવારે કે સાંજે આઈ ડોન્ટ નો બટ ત્યાં પૂજા કરવા આવતા હતા. માઉન્ટ આબુ આવો તો અચલગઢ જરૂર ને જરૂર આવજો. ત્યાં તમને નીચે જીપ્સી મળશે. 300 રૂપીઝમાં શેરિંગ જીપ્સી મળશે, જે તમને ઉપરમાં ચામુંડાના મંદિરે લઈ આવવામાં આવશે અને પછી ત્યાંથી તમારે વોકિંગ કરીને ઉપરમાં ચામુંડાના મંદિરે આવવાનું છે. પછી ત્યાં જ વચ્ચે તમારે આવવાની છે ગુફા. માં કાલી માં ત્યાં સ્થાપિત છે. તો હાલો હું તમને એમના દર્શન કરાવું. દર્શન કરી લઈએ. તમે જોઈ શકો છો કે આખું ગુફામાં બનેલું છે. આ એક કાલના સમયથી બનેલું છે આ ગુફા. અહીંયાથી વ્યૂ જોઈ શકો છો. અહીંયા મહાદેવનું મંદિર છે, કૈલાશપતિ મહાદેવ. તો હાલો બધા હર હર મહાદેવ લખીને કમેન્ટ. ત્યાંથી ઉતર્યામાં ડાયરેક્ટ પહોંચી ગયા હોટલ. બહુ જ એટલે બહુ જ થાકી ગયા. પોટલા દુખવા મળ્યા છે ભાઈ. હવે હજી તો રાતનો વ્યૂ પણ હું તમને બતાવીશ. માઉન્ટ આબુ હાનાકીલેકનો રાતનો વ્યૂ તો એ જરૂર ને જરૂર જોજો. બહુ જ મસ્ત વ્યૂ રહેવાનો છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોતા રહેજો. તો હાલો આપણે થોડી વાર પછી મળીશું. તો રેસ્ટ કરી અમે નીકળી ગયા છીએ હોટલ 8થી. હજુ તો હું સીડી ઉતરું જ છું, બટ નીકળી ગયા. રૂમમાંથી તો અમે નીકળી ગયા છે નકી લેક જવા માટે. અમે શું ભોજન કરવાના છે અને કઈ કઈ જગ્યાએ કરવાના છે, એટલે કઈ જગ્યાએ કરવાના છે એ પણ તમને જોવા મળશે. રાતનો વ્યૂ તો જુઓ ગાઈસ. તો અમે પહોંચી ગયા છે નકી લેકે. તો રાતનો વ્યૂ તો કંઈક અલગ જ હોય છે. તો હાલો હું તમને બતાવું નકી લેક અને બજારનો વ્યૂ. इश्क का जादू सर चढ़कर बोले इश्क का जादू. તો આપણે ટર્કીશ આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે. તો દિત્યા બેન અમારી ટ્રાય કરશે. મજા. હાલો. તો હિયર સ્ટાર્ટ્સ ધ ગેમ. જોઈએ દિત્યા કોણ લઈ શકે છે કે નહીં. चलो बोय बोय हो गया. Iya, udah.
બોલ. તો હવે અમે ખાઈશું આબુની ફેમસ રબડી અને જલેબી. તો ચાલો 4 રબડી ને જલેબી લીધી, એક ગરમ ગરમ. हमारी डिश तैयार है, बोली जा. અમારી ડીશ રબડી અને જલેબી તૈયાર થઈ રહી છે. તો ફાઇનલી આપણે રબડી અને જલેબી અને સતુર સાથે અહીંયા પહોંચી ગયા છે નખી લેકે. તો રાતનો તમે વ્યૂ તો જોઈ શકો છો કેટલો સરસ છે. તો ચાલો આપણે એન્જોય કરીએ ગરમ ગરમ રબડી અને જલેબી. તો આ છે સરોવર રેસ્ટોરન્ટ, નખી લેકના કિનારા પર જ છે. તો અમે અહીંયા નાસ્તો કરવા આવ્યા છીએ. અમે ઓર્ડર આપ્યો છે પાણીપુરી, 2 દહીં પૂરી અને ભેલ. ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે. તો હું તમને થોડી વારમાં ટેસ્ટ કરીને બતાવીશ કે ભેલ, દહીં પૂરી અને પાણીપુરી કેવી હતી ટેસ્ટમાં. મસ્ત છે દહીં પૂરી. પાણીપુરી, દહીં પૂરી ને ભેળ ખાઈને અમે નખી લેખેથી બહાર નીકળી ગયા. નખી લેખેથી ને એટલે ત્યાં જ સરોવર રેસ્ટોરન્ટ હતું. તો અમે બહાર નીકળી, અમે લીધા લાખના પાટલા. મેં બ્લેક લીધું, તુરલે રેડ લીધું. બહુ જ સરસ પાટલા હતા, તમે જોવો જ છો. તો અહીંયા જ આપણો પાર્ટ 4 માઉન્ટ આબુ ટ્રીપ પાર્ટ 4 સમાપ્ત થાય છે. વિડીયોને અહીંયા સુધી જોવા માટે આપ સભીનો ખૂબ 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 ધન્યવાદ. આના પછીનો હજી પણ એક 5th પાર્ટ આવવાનો છે. એના માટે તમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન નોટિફિકેશન બટન ઓન કરવું પડશે. અને હા, ન્યૂ વ્યુઅર્સ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.